ચાલકો બન્યા બેફામ। આજરોજ માંજલપુરથી એક ભારધારી ડમ્પર ચાલક પૂરઝડપે ડમ્પર હકાવી રહ્યો હતો, ત્યારે એક જાગૃત નોકરી કે ટ્રાફિક પોલીસને જાણ કરતા ડમ્પર ચાલકને રાજમહેલ રોડ પાસે અટકાયત કરવામાં આવી હતી। વડોદરામાં ધોળા દિવસે ડમ્પર ચાલકો બન્યા બેફામ। આજરોજ માંજલપુરથી એક ભારધારી ડમ્પર ચાલક પૂરઝડપે ડમ્પર હકાવી રહ્યો હતો, ત્યારે એક જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને જાણ કરતા ડમ્પર ચાલકને રાજમહેલ રોડ પાસે ઊભો રાખી ડમ્પર ચાલક પાસે જરૂરિયાતી દસ્તાવેજ માંગ્યા હતા। જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ ખબર પડી હતી કે ડમ્પર ચાલક પીધેલી હાલતમાં હોય તેવી માહિતી મળી હતી, તથા જાગૃત નાગરિકે ડમ્પર ચાલકને નવાપુરા પોલીસ મથકને સોંપી દીધો હતો, જેથી કરીને હવે આગળની તપાસ નવાપુરા પોલીસ કરશે। વડોદરા શહેરમાં ધોળા દિવસે ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં વડોદરા શહેરમાં ડમ્પરના અડફેટે ઘણા નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? ભરનિંદ્રામાં ઊંઘતું ટ્રાફિક પોલીસ ક્યારે જાગશે અને આવા ડમ્પર ચાલકો પર કાર્યવાહી કરશે?